अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातहू व मगफिरतहू। ધોરણ 8 અ બના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 11.11 બળ અને દબાણમાં આગળ જોઈએ છીએ। જો 11.5 નંબરનો મુદ્દો જે પાના નંબર 133 પર આપેલો છે, બળ પદાર્થનો આકાર બદલી શકે છે। અહીં તમને એક પ્રવૃત્તિ કરવા કીધી છે, પ્રવૃત્તિ 11.5। આપણે આ પ્રવૃત્તિ પર એક નજર નાખી દઈએ, બરાબર? એટલે તમને આઈડિયા આવશે। જુઓ શું કહે છે આ પ્રવૃત્તિમાં કે કોષ્ટક 11.2 માં કોલમ નંબર 1 માં થોડી પરિસ્થિતિ આપેલી છે। આ કોષ્ટક 11.2 એમાં પદાર્થમાં બળની અસરનો અભ્યાસ કરવો, એમાં કેટલીક પરિસ્થિતિ આપેલી છે। આ પરિસ્થિતિ કઈ છે તે જોઈએ। તો કે પ્લેટમાં રાખેલો લોટની કણક, તમારી મમ્મી રોટલી બનાવવા માટે જે પાણી નાખીને લોટ બાંધે છે, એટલે લોટની જે કણક એટલે કે પિંડો કે લૂવો જેને આપણી ભાષામાં કહીએ, એ લોટની કણક છે। હવે આ બહેનને તમે ચિત્રમાં જોઈ શકો છો। આ બહેન ચિત્રમાં હાથ વડે એને ગૂંદે છે, બરાબર? હાથ વડે એને નીચે તરફ દબાવે છે। હવે આ લોટ જે છે એ નિર્જીવ છે, એનામાં જીવ નથી। ખ્યાલ આવી ગયો? એટલે કે આ લોટ ગતિ કરશે, એટલે કે એની ગતિની અવસ્થામાં ફેરફાર થશે, તો આમાં જવાબમાં આવશે ના। આ પ્રકારના મોબાઈલના સોફ્ટવેરમાં અહીંયા કોમ્પ્યુટર પર મારાથી ખરું કે ખોટું કરી શકાય એમ નથી, એટલા માટે તમે એટલું સમજી લેજો કે અહીંયા તમારે ના પર ખરું કરવાનું છે। સમજણ પડી? ઓકે। હવે બીજો મુદ્દો, આકારમાં ફેરફાર થશે? હા, આકારમાં ફેરફાર થશે, એટલે અહીંયા આકારમાં તમારે હા લખવાનું છે। સમજણ પડી ગઈ? ઓકે। હવે જુઓ બીજો મુદ્દો, સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ। તમે સાયકલની સીટ પર બેસો છો, જે રીતે આપણી બોલપેનમાં રિફિલની ઉપર સ્પ્રિંગ આવે છે, એ જ રીતે સાયકલની સીટમાં પણ આ બે સ્પ્રિંગ લગાડેલી છે। આ જુઓ, મારું માઉસ પોઇન્ટર ફરે છે, ત્યાં તમારી નજર રાખો, બરાબર? હવે શું થશે? સીટ પર તમે બેસશો, હવે આ સીટ તો ગતિ કરતી નથી, એટલે ગતિમાં આવશે ના, બરાબર? ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી, બરાબર? પરંતુ આકારમાં ફેરફાર થાય છે, તો એમાં આવશે હા। સમજણ પડી ગઈ? ઓકે। હવે જુઓ, દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ, બરાબર? હવે જુઓ, તેના મુક્ત છેડા પર વજન લટકાવીને કે મુક્ત છેડાને ખેંચવાથી આ એક તરફથી છેડો જે છે એ ખીલીમાં બંધાયેલો છે, અને બીજો છેડો ખુલ્લો હશે, છૂટો હશે। સમજણ પડી ગઈ? હવે તમે આ જે ખુલ્લો કે છૂટો છેડો છે એને મુક્ત છેડો કહેવામાં આવે। આ મુક્ત છેડાને તમે નીચેની તરફ ખેંચો, બરાબર? અથવા તો એના પર કોઈ વજન લટકાવો, તો એની ગતિની અવસ્થામાં ફેરફાર થશે। હવે ગતિ ક્યારે કરે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે, પણ અહીંયા તો ગતિ થતી નથી, એટલે ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી, તો કે ના। એનો આકાર બદલાશે? તો કે હા, પહેલા જેટલો એનો આકાર હતો એના કરતાં વધારે રબર ખેંચાશે, એટલે કે એનો આકાર બદલાય છે। હવે જુઓ, બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિક કે ધાતુની પટ્ટી, એના પર તમે વજન મૂકો, તો આ ફૂટપટ્ટી જે છે એ ગતિ કરતી નથી, એટલે એની ગતિની અવસ્થા બદલાતી નથી, એમાં ના આવશે, પણ એનો આકાર બદલાશે હા। જુઓ, પહેલાં એ સીધી હતી, પણ વજન મૂકવા પછી એ આમ કરીને વળે છે। ખ્યાલ આવી ગયો? તો અહીં તમે જોયું કે આપણે કોઈ પદાર્થ પર બળ લગાવીએ તો બળ લાગવાને કારણે એની ગતિની અવસ્થા ભલે ન બદલાય, પરંતુ પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે। આ કેટલાક ઉદાહરણો હતા, એ ઉપરાંત બીજા કોઈ ઉદાહરણ તમે શોધી શકતા હોવ તો તમારી આસપાસના જીવનમાંથી તમે શોધવાનો પ્રયત્ન કરજો। હવે અહીંયા જુઓ, સમજો, નીચેના અવલોકન પરથી તમે શું તારણ કાઢો છો? બરાબર છે? ઓકે। તમે પોતાની હથેળી વચ્ચે એક ફૂલાવેલા ફુગ્ગાને રાખીને દબાવો છો, તો શું થાય? એ ફૂલાવેલા ફુગ્ગાના આકારમાં ફેરફાર થશે, ઓકે? જે રીતે બાંધેલા કે ગૂંદેલા લોટના પીડાને વણીને તમે રોટી બનાવો છો, તો એના આકારમાં ફેરફાર થાય છે ને? હા, થાય છે। તમે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવો છો, તો શું થાય? એના આકારમાં ફેરફાર થાય છે, તે દબાય છે, ઓકે? તો જુઓ, આ બધા પરથી આ બોલ્ડ કરીને જે વાક્ય આપેલું છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને તમારે યાદ રાખવાનું છે
કે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે તો તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. એટલે બળને કારણે પહેલો મુદ્દો શીખ્યા, ગતિની અવસ્થા બદલાઈ શકે. અહીં આપણે બીજો મુદ્દો શીખીએ છીએ કે કોઈ પદાર્થ પર બળ લાગે છે તો તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. ઓકે, આગળ. ઉપરની બધી પ્રવૃત્તિ આપણે કરી લીધી, પછી તમે સમજી ગયા હશો કે બળને લીધે શું શું કરી શકાય. તો બળની અસરો લખો અથવા બળને કારણે પદાર્થમાં શું ફેરફાર થઈ શકે તે સમજાવો. આવો સવાલ પરીક્ષામાં પૂછાય તો એમાં તમને આ 5 મુદ્દા આપેલા છે, પાછા એક વખત જોઈ જઈએ. નંબર 1, કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે. એટલે કોઈ પદાર્થ સ્થિર છે, અટકેલો છે, તો આ પદાર્થને તમે બળ આપીને ગતિમાં લાવી શકો, અટકેલાને ચાલતો કે દોડતો કરી શકો. જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. માની લો કે એક માણસ ચાલતો જાય છે, એને પાછળથી ધક્કો લાગે છે, તો એ જરાક ઝડપથી ચાલવા લાગે કે દોડવા લાગી જાય, એટલે કે એ ઝડપમાં ફેરફાર થયો કહેવાય. અથવા તો એક માણસ ચાલતો ચાલતો જાય છે, એને સામેથી આવીને કોઈ માણસ અથડાય છે, તો પહેલાં એની જે ઝડપ હતી એના કરતાં એની ઝડપ ઓછી થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે ઝડપનું વધવું કે ઝડપનું ઘટવું એ ગતિમાં થતો ફેરફાર કહી શકાય. હવે જુઓ, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. આપણે એક દડાને ગબડાવેલો, વચ્ચે ફૂટપટ્ટી મૂકેલી, તો એનાથી અથડાઈને એ બીજી દિશામાં આવેલો, તો એ ગતિમાં ફેરફાર કરી શકેલું, બરાબર? દિશામાં ફેરફાર કરી શકીએ આપણે. અને પદાર્થના આકારમાં બળ લગાડવાથી ફેરફાર કરી શકાય છે. હવે જુઓ, 5મો મુદ્દો બરાબર સમજો. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. જો કોઈ પદાર્થ પર બળ લાગે તો આમાંથી અમુક જ અસર પેદા થાય, અથવા તો કેટલીક વખત બધી અસરો પણ બળને કારણે ઉત્પન્ન કરી શકાય છે. જેવો પદાર્થ, જેવી પરિસ્થિતિ, બરાબર, એ પ્રમાણેના એમાં ફેરફારો થશે. આગળ જઈએ. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર પણ ઉત્પન્ન કરી શકે છે. ખ્યાલ આવી ગયો? તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. કોઈ પણ પદાર્થ પર ઉપરની અસરો ઉત્પન્ન કરવી હોય તો એના પર બળ લગાડવું જરૂરી છે. બળ લગાડ્યા વગર કોઈ પણ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી. આપમેળે કે એની જાતે ગતિની દિશા બદલી શકતો નથી, અને આપમેળે બળ વગર એ પોતાનો આકાર પણ બદલી શકતો નથી. સમજણ પડી ગઈ? તો આ મુદ્દાને બરાબર સમજજો. આમાંથી પરીક્ષામાં નાના નાના ઘણા પ્રશ્નો પૂછી શકાય. હવે આપણે બળના પ્રકાર જોઈએ. તો અહીં તમને આપેલું છે 11.6 નંબરનો મુદ્દો. એમાં બળના 2 પ્રકારમાં પહેલો પ્રકાર છે સંપર્ક બળ. સંપર્ક એટલે કે અંગ્રેજીમાં એને કહેવાય કોન્ટેક્ટ, બરાબર? બળ એટલે ફોર્સ. તમે કોઈ વસ્તુને અડકો અને કોઈ વસ્તુ, 2 વસ્તુના ટચ થવાથી જે બળ લાગે તેવા પ્રકારના બળને સંપર્ક બળ કહેવાય. અને આ સંપર્ક બળ એક પ્રકારનું બળ છે. તો બીજું જે બળ હશે તે અસંપર્ક બળ, કે જેમાં પદાર્થને ટચ કર્યા વગર પણ આપણે બળ લગાડી શકીએ છીએ. તે આગળ બીજા મુદ્દામાં આવશે. હવે આ સંપર્ક બળ છે, એમાં પહેલા પ્રકારનો બળ છે તે સ્નાયુ બળ, બરાબર? ચાલો આપણે સ્નાયુ બળ વિશે જોઈએ. આપણે શરૂઆતમાં જોયેલું કે તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર, એટલે કે અડક્યા વગર ધક્કો મારી શકો કે ઉપાડી શકો? તો કે ના. તમે પકડ્યા વગર પાણીની બાલદી એટલે કે ડોલને ઉચકી શકો? તો કે ના, એને પકડવી તો પડે જ, બરાબર? તો કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો એ વસ્તુ સાથે સંપર્ક થવો જરૂરી છે. તમે એને ટચ કરો તો જ તે વસ્તુ કામ કરશે, એના પર બળ લાગશે. સંપર્ક એટલે કે સ્પર્શ તમે કોઈ લાકડી કે દોરડા વડે પણ કરી શકો છો, બરાબર? જ્યારે આપણે કોઈ વસ્તુ જેવી કે સ્કૂલ બેગને ધક્કો મારીએ કે પાણીની ડોલ ઉચકીએ કે પુસ્તકને ખસેડીએ, બરાબર છે, કે પછી ટેબલને ધક્કો મારીને ખસેડીએ, કોઈ પણ પ્રકારનું કાર્ય કરીએ, સ્પ્રિંગને ખેંચીએ, તો આ બળ જે લાગે છે
એ ક્યાંથી આવે છે? હવે એ બળ માણસ લગાડે છે એટલે કે એના શરીરના સ્નાયુઓ દ્વારા લાગે છે. તો શરીરના સ્નાયુઓ દ્વારા, શરીરની તાકાત દ્વારા જે બળ લાગે છે, સ્નાયુઓની ક્રિયાને કારણે લાગતા આ બળને સ્નાયુ બળ કહે છે. સ્નાયુ એટલે માંસ. સ્નાયુ એક વૈજ્ઞાનિક શબ્દ છે, સામાન્ય ભાષામાં એને માંસ કહીએ. આપણા હાડકાની ઉપર જે નરમ નરમ માંસ લાગેલું હોય એને વિજ્ઞાનની ભાષામાં સ્નાયુ કહેવાય. તો સ્નાયુ બળની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો ગોખવાની જરૂર જ નથી. સ્નાયુ બળ શરીરના સ્નાયુઓ વડે લગાડવામાં આવે છે અથવા સ્નાયુઓની ક્રિયા વડે લાગે છે. સાવ સહેલું છે. સ્નાયુ બળ આપણી બધી પ્રવૃત્તિ કરવા માટે આપણને યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિમાં શરીરનું હલનચલન, શરીરનું વાંકું વળવું એ પણ સામેલ છે. તમે ધોરણ 7માં શીખ્યા કે ખોરાક અન્ન નળીમાં ધકેલાય છે. તમે ખોરાકને મોઢામાં મૂકો, પછી એ ચાવશો, ચાવીને ક્યાં જશે? અન્ન નળીમાં. શું આ પ્રકારની ક્રિયા સ્નાયુ બળ દ્વારા થઈ શકે? એક પ્રકારનો ફોર્સ તો અંદર ખાને લાગે જ ને. ભલે બાહ્ય રીતે, દેખીતી રીતે આપણે ન જોઈ શકતા હોઈએ, પણ આપણી જીભ જે છે એના માંસ કે સ્નાયુઓ છે એ પણ એને અંદર ધકેલે અને અન્ન નળીની આસપાસના જે સ્નાયુઓ છે તે પણ કાર્ય કરે અને એ બધાની હલનચલન, એની ક્રિયાને કારણે ખોરાક આગળ ધકેલાય છે. શ્વસન પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે તમારા ફેફસા ફૂલે અને સંકોચાય. તો તે સ્નાયુઓ ક્યાં આવેલા છે? તો કે ફેફસું જે છે એ પણ જુદા જુદા પ્રકારના સ્નાયુ કોષોનું જ બનેલું છે ને, બરાબર છે? ભલે એના સ્નાયુઓ સામાન્ય માંસના સ્નાયુ કરતાં અલગ હોય, પણ એ પણ એક પ્રકારના સ્નાયુ જ કહેવાય. સમજણ પડી ગઈ? તો આ રીતે સ્નાયુ બળ વડે શરીરની અંદરથી પણ બળ લગાડી શકાય અને શરીરની બહાર પણ બળ લાગે છે. ખ્યાલ આવ્યો? ઓકે, આગળ. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. બળદગાડું, ઘોડાગાડું, ગધેડો ભાર ખેંચે, ઊંટ, આવા બધા પ્રાણીઓનો ઉપયોગ આ સ્નાયુ બળ એમનું જે કંઈ છે તેનો ઉપયોગ કરવા માટે કરવામાં આવે છે. આ કાર્યો કરવું હોય કે એમને ડાયરેક્ટ ખેંચીને લઈ જાઓ, એમના ઉપર તમે બેસીને જાઓ કે એમને ગાડા સાથે જોડો, બરાબર છે? તો આમાં પણ માણસ તો ખાલી હાંકનાર છે, પરંતુ મેઇન તાકાત આ પ્રાણીઓના શરીરની સ્નાયુ બળની જ તાકાત છે. તો આ રીતે પ્રાણીઓનું સ્નાયુ બળ વાપરીને ઘણા કઠિન કાર્યો આપણે સરળ બનાવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે જુઓ. સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે સ્નાયુ એ કોઈ પદાર્થના સંપર્કમાં હોય. આથી સ્નાયુ બળને સંપર્ક બળ પણ કહે છે. સમજણ પડી ગઈ? શું અન્ય પ્રકારના સંપર્ક બળ હોઈ શકે? તમને યાદ હોય તો તમે કહો, અને જો યાદ નથી તો ચાલો આપણે જોઈએ એક અન્ય પ્રકારનું સંપર્ક બળ, અને એ છે ઘર્ષણ. ઘર્ષણને તમે સામાન્ય શબ્દોમાં સમજો તો ઘર્ષણ એટલે ઘસારો એમ કહેવાય, અને અંગ્રેજીમાં એને કહેવાય ફ્રિક્શન. ખ્યાલ આવી ગયો? અત્યારે હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમે લોકો ચપ્પલ પહેરીને રસ્તા પર ચાલો, બરાબર છે? તો જે રોડ ઉબડ ખાબડ હશે ત્યાં તમને ચાલવામાં તકલીફ પડશે. જે ડામરના રોડ હશે પણ થોડા ઘસાઈ ગયેલા હોય ભલે, પણ તમે ત્યાં સરળતાથી ચાલી શકશો. પણ અમુક જગ્યા એવી હોય એકદમ લીસી સપાટ લાદી હોય, એના ઉપર તમે હીલવાળા ચપ્પલ કે સ્લીપર પહેરીને ચાલવાનો પ્રયત્ન કરો, અથવા આવી લીસી સપાટી પર પાણી પડેલું હોય એના ઉપર ચાલવાનો પ્રયત્ન કરો, ત્યાં તમને ચાલવામાં તકલીફ પડશે અને તમે લસડી પડશો. સમજણ પડી ગઈ? તો આના પરથી આપણે કહી શકીએ કે વસ્તુ જેટલી ખરબચડી હોય એટલો ઘસારો વધારે થાય, એટલું ઘર્ષણ વધારે. તો ઘર્ષણ એટલે કે એક પ્રકારનો ઘસારો, અને એ ઘસારો ફાયદાકારક પણ છે, નુકસાનકારક પણ છે. જોઈએ આપણે કે વિજ્ઞાનની ભાષામાં આ પરિભાષા શું કહે છે. તમારા પોતાના અનુભવ યાદ કરો. જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે. થઈ જાય ને? તમે જમીન પર કોઈ દડો ગબડાવો, એ ધીરે ધીરે ધીમો પડીને અટકી જશે. સાયકલ ચલાવતી વખતે આપણે જો પેડલ મારવાનું બંધ કરી દઈએ તો પણ તે સાયકલ ધીરે ધીરે ધીમી થઈ જાય છે, છેવટે અટકી જાય છે. એવી જ રીતે કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી તે પણ
થોડા સમય પછી અટકી જાય છે. આવી રીતે હોડીને હલેસા મારવાનું બંધ કરીએ તો થોડે સુધી તે ચાલશે, પણ પછી તે અટકી જશે. આમાં તમે તમારા થોડા અનુભવ ઉમેરી શકો. ખ્યાલ આવી ગયો? હું અત્યારે બધા અનુભવ કહી દઈશ તો તમે વિચારવાનું બંધ કરી દેશો. તેમ છતાં તમારે કોઈ એક અનુભવ મને કહેવા કહો તો હું તમને કહીશ કે માની લઉં કે મારી પાસે આ સ્ટ્રાઇકરની ગોટી છે, બરાબર? આ તમને અત્યારે ઠક 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 અવાજ આવે છે, એને હું અત્યારે સ્ટ્રાઇક કરું છું, બરાબર? આ સ્ટ્રાઇક કર્યું તો સ્ટ્રાઇક કરવાને કારણે થોડે સુધી એ જશે, પરંતુ પછી એ અટકી જશે. એ ઉપરાંત બીજા જે કોઈ ઉદાહરણ તમારા ધ્યાનમાં હોય તે તમે કહી શકો, બરાબર છે? ઓકે, ચાલો. આ બધા ઉદાહરણોમાં પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે, એટલે કે ઝડપી પદાર્થ ધીમો થઈ જાય છે, અટકી જાય છે. એનું કારણ ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શનલ ફોર્સ છે, બરાબર છે? ચાલો. જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ જ ગતિમાન દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે. દડો જ્યારે જમીન પર ગબડે છે ત્યારે જમીન અને દડાની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું ઘર્ષણ બળ લાગે છે, અને આ ઘર્ષણ બળને કારણે ગતિ કરતો દડો એ સ્થિર સ્થિતિમાં એટલે કે અટકી જાય છે. પાણીને હોડી વચ્ચે પણ ઘર્ષણ બળ હોય છે. હલેસા મારવાનું બંધ કરી દેવાથી થોડા સમય સુધી એ ગતિ ચાલુ રહે, પરંતુ ત્યાર પછી હોડી સ્થિર થઈ જાય છે. હવે જુઓ, ઘર્ષણ બળ બધા ગતિમાન પદાર્થો પર લાગુ પડે જ છે, અને તેની દિશા હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. આ વાક્ય મોસ્ટ આઈએમપી. કેવી રીતે સમજવું? કે ધારો કે તમે પૂર્વ દિશામાં જાઓ છો તો ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમ દિશામાં લાગશે. જો તમે દક્ષિણ દિશામાં જાઓ છો તો ઘર્ષણ બળ વિરુદ્ધ એટલે કે ઉત્તર દિશામાંથી લાગશે. એટલે અહીંયા આ મુદ્દો બરાબર યાદ રાખો કે ઘર્ષણ બળ એ બધા ગતિમાન પદાર્થો પર લાગે છે, પરંતુ તેની દિશા હંમેશા પદાર્થની જે ગતિ હોય તેની વિરુદ્ધ દિશામાં હોય છે. કારણ કે ઘર્ષણ બળ બે સપાટીઓ વચ્ચેના સંપર્ક એટલે કે સપાટીઓનો ટચ થાય એને કારણે ઉત્પન્ન થાય છે. તેથી તે સંપર્ક બળનું એક ઉદાહરણ કહી શકાય. અને આ ઘર્ષણ બળની બીજી અસરો વિશે આપણે પ્રકરણ 12માં વધારે માહિતી મેળવીશું. ચાલો, તમે એ જાણવા ઉત્સુક હશો શું એ આવશ્યક છે કે કોઈ પદાર્થ પર લાગતું બળ હંમેશા સંપર્ક બળ જ હોય? બરાબર, સંપર્ક બળ ન પણ હોઈ શકે. તો આજે આપણે બીજો પ્રકાર શીખીએ છીએ 11.7 બિન સંપર્ક બળો, બરાબર છે? નોન કોન્ટેક્ટ ફોર્સ. કોન્ટેક્ટ થયા વગર પણ બળ લાગે. એમાં પહેલા પ્રકારનું બળ છે એ છે ચુંબકીય બળ. પ્રવૃત્તિ 11.6 જુઓ. તમે લોકો છઠ્ઠા ધોરણમાં ચુંબક વિશે શીખી ગયા. તમે છઠ્ઠામાં ચુંબક જોયું પણ હશે. સાતમામાં પણ તમે વિદ્યુતવાળા પ્રકરણમાં ચુંબક જોયું, બરાબર? એમાં આપણે ચુંબકનો ઉપયોગ કરેલો. તો આ એક પ્રકારનું ચુંબક છે. હવે આ લંબઘન પટ્ટી આકારનું છે એટલે આને ગજ્ય ચુંબક કહેવાય. એના એક તરફ એન એટલે કે ઉત્તર ધ્રુવ લાગેલું હોય, બીજી તરફ એસ એટલે દક્ષિણ ધ્રુવ લાગેલું હોય. જો આપણે ભૂરા છેડાને એન કહીએ તો લાલ છેડાને આપણે એસ કહીએ. હવે આ પ્રવૃત્તિ તમારા ઘરે જો નાના નાના બે ચુંબકના ટુકડા હોય આવા તો તમે લઈને કરી શકો. ખ્યાલ આવી ગયો? આમાં કરવાનું કશું નથી. તમારે 3 પેન્સિલ કે બોલપેન લેવાની છે, બરાબર છે? એના ઉપર એક ચુંબકને મૂકવાનું છે. હવે ચુંબકના આ છેડાની સામે બીજા ચુંબકનો વિરુદ્ધ છેડો લાવો. એટલે કે આ તરફનો છેડો એસ હોય તો એની સામે એન છેડો લાવો. તો તમે જોજો ચુંબકના બે અસમાન એટલે કે જુદા જુદા ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય, એટલે કે આ બંને છેડા એકબીજાની નજીક આવશે. એટલે આ પેન્સિલ એક રોલરનું કામ કરશે અને ચુંબક ગબડતું આની તરફ આવશે. સમજણ પડી ગઈ? એટલે ચુંબક આ દિશામાં ગબડશે. હવે નીચે જુઓ. અહીંયા ચુંબકના બંને એક સરખા છેડા એન સામસામે લાવ્યા. અહીં હવે તમે જોશો કે આ ચુંબકથી જાણે કે એનો દુશ્મન હોય એમ બચવા માટે દૂર ભાગે છે. એટલે કે ચુંબકના બે સમાન એટલે કે સરખા ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. આકર્ષણ થવું એટલે એકબીજાની નજીક આવવું, અપાકર્ષણ થવું એટલે એકબીજાથી દૂર જવું. એટલે આ ચુંબક આ દિશામાં
દૂર ભાગે છે. સમજણ પડી ગઈ? અહીં તમે જોઈ શકો છો કે બંને ચુંબક એકબીજાને અડકતા નથી. અડક્યા વગર પણ આ એક ચુંબકની અસર બીજા ચુંબક પર થાય છે. બરાબર? એટલે બીજું ચુંબક ક્યાં તો નજીક આવે છે અથવા બીજું ચુંબક દૂર જાય છે. આમ આ પ્રકારનું બળ ચુંબકને ટચ કર્યા વગર, સ્પર્શ કર્યા વગર લાગે છે. એટલા માટે આ ચુંબકીય બળ જે છે એને બિનસંપર્ક બળ કે અસંપર્ક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમજણ પડી ગઈ? સંપર્ક થયા વગર લાગતું બળ. હવે જુઓ, અહીંયા આપણે જે પ્રવૃત્તિ કરી તેની જ સમજૂતી આપેલી છે. હવે અહીંયાથી જોઈએ બીજા પેરેગ્રાફથી. ધોરણ 6 માં તમે શીખ્યા છો કે બે ચુંબકના સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે. ટીક કરજો અહીંયા. અને અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે. બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ કે અપાકર્ષણને પણ તમે એક પ્રકારનું ખેંચાણ કે ધક્કો કહી શકો. બરાબર? અહીં તમે જુઓ, ફરીથી આકૃતિ પર આવું છું. અહીંયા જે બળ લાગશે અસમાન ધ્રુવ વચ્ચે એ ખેંચાણ બળ, પણ આ આને દૂર ધકેલશે તો આ ધક્કો બળ કહેવાય. સમજણ પડી ગઈ? એટલે આકર્ષણ થાય તો ખેંચાણ બળ લાગે અને અપાકર્ષણ થાય તો ધક્કા પ્રકારનું બળ લાગે છે. ખ્યાલ આવ્યો? ચાલો હવે જુઓ, શું ચુંબકો વચ્ચે લાગતા બળના અવલોકન માટે બે ચુંબકો વચ્ચે સંપર્ક કરાવવો જરૂરી છે? તો કે ના. ચુંબક બીજા ચુંબક પર સંપર્કમાં આવ્યા વગર પણ બળ લગાડી શકે છે અને ચુંબક દ્વારા લાગતું બળ એ અસંપર્ક અથવા તો બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. પરીક્ષામાં પૂછાય કે અસંપર્ક અથવા બિનસંપર્ક બળના ઉદાહરણ લખો, તો એમાંનું એક ઉદાહરણ એટલે તમારું ચુંબકીય બળ. એ જ રીતે ચુંબક દ્વારા લોખંડના ટુકડા પર પણ બળ લાગે છે અને આ બળ પણ અસંપર્ક એટલે કે બિનસંપર્ક પ્રકારનું બળ જ છે. હવે આ પ્રકારનું બીજું બિનસંપર્કીય બળ એ સ્થિત વિદ્યુત બળ. સ્થિર શબ્દ લખતા નહીં, સ્થિત. સમજણ પડી ગઈ? હવે આ પ્રવૃત્તિ તમે ઘરે બહુ આસાનીથી કરી શકો એમ છો. કરવાનું શું છે? પ્લાસ્ટિકની એક સ્ટ્રો લો. પ્લાસ્ટિકની સ્ટ્રો એટલે તમે ફ્રૂટી પીઓ છો ને, તો ફ્રૂટીની સાથે પ્લાસ્ટિકની એક સ્ટ્રો આવે છે. બરાબર? આવી એક સ્ટ્રો લો. તેના લગભગ બે એક સરખા ટુકડા કરો. એક ટુકડાને દોરીની મદદથી કોઈ ટેબલની ધાર પર લટકાવો. બરાબર? અને સ્ટ્રોના બીજા ટુકડાને પોતાના હાથમાં પકડો અને એનો જે ખુલ્લો છેડો છે એને કાગળના ટુકડા સાથે ઘસો. સમજણ પડી ગઈ? સૌથી પહેલા શું કરવાનું છે? આ રીતે જુઓ, બે સ્ટ્રો લેવાની. એટલે કે એક સ્ટ્રો લઈને એના બે સરખા ટુકડા કરવાના. એકને ટેબલ સાથે બાંધીને લટકાવવાની અને આ હાથમાં પકડેલો ટુકડો છે એનો આ છેલ્લો ભાગ છે એને કાગળ સાથે તમારે ઘસવાનો છે. તમે કાગળ સાથે ઘસશો તો એ ઘસારાને કારણે આ સ્ટ્રોના ખુલ્લા છેડા પર એક પ્રકારનું સંપર્ક બળ અને બિનસંપર્ક બળ લાગશે અને આ બિનસંપર્ક બળ છે એ તમારું સ્થિત વિદ્યુત બળ છે. સમજણ પડી ગઈ? હવે લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડાને કાગળના ટુકડા સાથે ઘસો અને અગાઉ કાગળ સાથે ઘસેલા સ્ટ્રોના ટુકડાને લટકાવેલા સ્ટ્રોના મુક્ત છેડા પાસે લાવો. આ પ્રેક્ટિકલમાં તમે જોઈ શકશો, બરાબર, કે પહેલો જે છેડો લટકાવેલો હતો તો એ છેડાને તમે સ્ટ્રો પાસે લાવશો, બરાબર છે, તો એને કારણે એકના પર વિદ્યુતભાર નથી, બીજા પર વિદ્યુતભાર છે, એટલે આકર્ષણ જોવા મળશે. જ્યારે બીજી વખત બંને છેડાને ઘસશો, બંને પર વિદ્યુતભાર હશે, એટલે તે છેડા એકબીજાથી દૂર જશે. આ પ્રેક્ટિકલ તમે સ્કૂલમાં આવશો ત્યારે કરાવીને તમને સમજાવીશ ઇન્શાલ્લાહ. ચાલો, સ્ટ્રોને કાગળના ટુકડા સાથે ઘસવાથી સ્ટ્રો સ્થિત વિદ્યુતભાર પ્રાપ્ત કરે તેમ કહેવાય. આવી સ્ટ્રો એ વિદ્યુત ભારિત પદાર્થનું ઉદાહરણ કહેવાય. હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું કે તમે નાના હતા ત્યારે એક રમત રમતા. તમારી મમ્મી તમારા વાળ ધુએ તે દિવસ ત્યારે તમે સૂકા કોરા વાળમાં કાસ્કો ફેરવતા અને ત્યાર પછી કાગળના નાના નાના ટુકડા કરીને જમીન ઉપર મૂકી દેતા અને પછી એની સામે કાંસકી લાવતા. તો તમે જોયું હશે કે કાગળના નાના નાના ટુકડા એ કાંસકીની તરફ ખેંચાઈને જાય છે. તો કાંસકી જે છે એ વાળમાં ઘસવાને કારણે સ્થિત વિદ્યુત પેદા કરે છે, વિદ્યુત ભારિત થાય છે. એટલા માટે
તે વિદ્યુતભાર વગરના કાગળના ટુકડાઓને પોતાના તરફ આકર્ષી શકે છે. સમજણ પડી ગઈ? ઓકે. અહીંયા પણ ચુંબક જેવું જ છે. જો બે વિદ્યુતભાર એક સરખા હોય તો અપાકર્ષણ થાય, અને જો બે વિદ્યુતભાર એક સરખા નથી તો આકર્ષણ થાય. ચાલો, એક વિદ્યુતભારિત પદાર્થ એ બીજા વિદ્યુતભારિત પદાર્થ પર કે એક વિદ્યુતભારિત પદાર્થ બીજા વિદ્યુતભાર રહિત એટલે વગરના, બરાબર, પદાર્થ પર બળ લગાડે છે. આ પ્રકારના બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. એટલે એક પદાર્થ વિદ્યુતભારિત હોવો જોઈએ અને બીજો પદાર્થ એ વિદ્યુતભારિત પણ હોઈ શકે કે વિદ્યુતભાર રહિત, વિદ્યુતભાર વગરનો પણ હોઈ શકે. આવી પરિસ્થિતિમાં બંને પર જે બળ લાગે એને સ્થિત વિદ્યુત બળ કહે છે. અહીં પણ બંને પદાર્થ સંપર્કમાં ન હોય તો પણ તેમના પર બળ લાગે છે, બળ અસ્તિત્વમાં આવે છે, બળ પેદા થાય છે, જે બોલો તે. આવા પ્રકારના સ્થિત વિદ્યુત બળ એ અસંપર્ક બળનું બીજું એક ઉદાહરણ છે. તો આપણે સંપર્ક બળમાં બે પ્રકાર જોયા, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. અને અસંપર્ક બળ જે છે એમાં આપણે જોયું ચુંબકીય બળ અને બીજું સ્થિત વિદ્યુત બળ. આવું બીજું અસંપર્ક બળનું ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ બળ. તમે કોઈ સિક્કો તમારા હાથમાંથી છોડો, કોઈ પેન તમારા હાથમાંથી છટકી જાય તો એ જમીન તરફ જ પડે છે, બરાબર. વૃક્ષ પરથી પાંદડા અલગ થાય, ફળ જ્યારે તૂટે તો એ આકાશમાં નથી ઉડતા, હવામાં ગમે ત્યાં તરતા નથી, એ નીચે જમીન પર જ આવે છે. સમજણ પડી ગઈ? તો વૃક્ષથી પાંદડા અલગ થયા પછી પાંદડા કે ફળ એ જમીન તરફ જ કેમ આવે? તમારા હાથમાંથી છૂટો પડેલો સિક્કો એ સ્થિર સ્થિતિમાં હોય, ગતિ કરવાની શરૂઆત કરે છોડો ત્યારે, અને એ જમીન પર જ કેમ આવે? તો સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તો કયું બળ એના પર લાગે છે? બરાબર છે? ચાલો, તો અહીંયા ધ્યાન આપો. હવે પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. સિક્કો તમારા હાથમાં છે, તમારા હાથમાંથી છૂટે છે ત્યારે પૃથ્વી કઈ તેને અડકતી નથી. પૃથ્વી એ સિક્કાને, છૂટેલા સિક્કાને અડક્યા વગર જ એના પર બળ લગાડે છે અને પોતાની તરફ ખેંચે છે. આ પ્રકારનું પૃથ્વીનું જે ખેંચાણ બળ છે એને ગુરુત્વ બળ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ફોર્સ ઓફ ગ્રેવિટી કહેવાય. અને આ મુદ્દો તમને 9મા ધોરણમાં ડિટેલમાં શીખવામાં આવશે. એટલે આ 9મા ધોરણનો પાયો છે. અહીંયા પાયો સમજી લેવું કે ગુરુત્વ બળ એટલે શું અથવા ગુરુત્વાકર્ષી બળ એટલે શું. ગુરુત્વાકર્ષીમાં ગુરુત્વ વત્તા આકર્ષણ આ બે શબ્દથી બનેલું છે. ગુરુત્વાકર્ષણને લીધે જે આકર્ષણ બળ જન્મે એને ગુરુત્વાકર્ષી બળ કહેવાય છે. અથવા તો ગુરુત્વ બળ, ગુરુત્વાકર્ષી બળ, અથવા એનું ત્રીજું નામ ફક્ત ગુરુત્વ એટલે કે એને ગ્રેવિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુરુત્વ બળ એ બધા જ પદાર્થો પર લાગે છે. એવું નથી કે પૃથ્વી સિક્કા પર કે પેન્સિલ પર કે પેન પર કે દડા પર કે ઝાડના પાંદડા પર કે ફળ પર લગાડે. ગુરુત્વ બળ જે છે એ માણસ પર પણ લાગે. ગુરુત્વ બળ બે ગ્રહો વચ્ચે પણ લાગે. ગુરુત્વ બળ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે પણ લાગે. ગુરુત્વ બળ પૃથ્વી અને સૂર્ય વચ્ચે પણ લાગે. અહીંયા તમને સૂર્ય અર-રહમાનની એક આયત યાદ કરાવું કે અલ્લાહ તાલા સૂર્ય અર-રહમાનમાં કે કુરાનમાં અમુક જગ્યાઓ પર કહે છે કે અમે તારાઓ અને ચાંદને આકાશી પદાર્થો બનાવ્યા છે. એઓ આકાશમાં પોતાના એક મિઝાનમાં કામ કરે છે. એટલે કે એમની જે ગણતરી છે, એમનું જે માપ, એમની જે દૂરી, એમના વચ્ચેનું જે ગુરુત્વાકર્ષણ બળ એ બધું ચોક્કસ પ્રમાણમાં લાગે છે અને એને કારણે તે આકાશની દુનિયામાં તરે છે. બરાબર. એટલે આજથી 1400 વર્ષ પહેલાં શોધાયેલું કુરાન, તે પણ અત્યારે લખાયેલું કુરાન, તે પણ વિજ્ઞાનની ન શોધાયેલી બાબત વિશે આગાહી કરે છે. એટલા માટે કે તે અલ્લાહ તાલા તરફથી બનાવેલો નિઝામ છે અને અલ્લાહ તાલાએ જ કુરાનને પણ લખ્યું છે, કુરાન પણ નાઝિલ કર્યું છે અને આ બધા વિજ્ઞાનના નિયમો પણ અલ્લાહના બનાવેલા છે. એટલે જો તમે કુરાનનો તર્જુમો સમજશો, તફસીર સમજશો, તો એમાં તમને વિજ્ઞાનના આ બધા નિયમો જોવા મળશે. હવે જુઓ, ગુરુત્વ બળ
આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર જ લાગતું રહે. આપણે પૃથ્વીને કહીએ અટકી જા, મારા પર ગુરુત્વ બળ લગાડવાની જરૂર નથી, તો પૃથ્વી કંઈ અટકવાની નથી. એ આપણી મરજી વગર, આપણી ઈચ્છા વગર, આપણી જાણકારી વગર જ આપણા પર લગાડે છે. આપણે જ્યારે પાણીનો નળ ખોલીએ છીએ તો પાણી જમીન તરફ વહે છે, એ પણ ગુરુત્વ બળને કારણે છે. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાં પાણી એ ઉપરથી પહાડ પરથી નીચેની તરફ વહે છે અને પાણીના ઝરણા અસ્તિત્વમાં આવે છે. મેં અગાઉ કીધું તેમ કે ગુરુત્વ એ માત્ર પૃથ્વીનો જ ઇજારો નથી, પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. હકીકતમાં વિશ્વનો એટલે કે દુનિયાનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે અને આ પ્રકારના બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. અહીંયા તમને ગુરુત્વાકર્ષણ બળની વ્યાખ્યા મળી ગઈ કે વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર બળ લગાડે છે. આ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે અગત્યના મુદ્દા જોયા કે બળ લાગવાથી પદાર્થનો આકાર બદલાય છે. બીજો મુદ્દો બળના પ્રકાર. તો બળના કયા કયા પ્રકાર? તો કે પહેલો પ્રકાર સંપર્ક બળ, બીજો પ્રકાર બિન સંપર્ક બળ. સંપર્ક બળ બે પ્રકારના, સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. અસંપર્ક બળ બે પ્રકારના, પહેલું બળ ચુંબકીય બળ, બીજું બળ સ્થિત વિદ્યુત બળ અને ત્રીજું બળ એ ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ. સમજણ પડી ગઈ? તો આજે અહીંયા અટકું છું. દબાણવાળું આપણે હવે છેલ્લા પીરિયડમાં લઈશું અને આપણું પ્રકરણ પૂરું કરીશું. ઓકે, જઝાકલ્લા, અલ્લાહ હાફિઝ, દુઆમાં યાદ.